આજથી થોડા દિવસ પહેલા ખેડા જિલ્લાના માતર તાલુકાના લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે બંદોબસ્તમાં હતા। વાત કરીએ તો લિંબાસી તારાપુર રોડ ઉપર ડાયવર્ઝન જે આપવામાં આવ્યું હતું તેમાં મફા ભરવાડ નામના જે આરોપી છે તેના દ્વારા થાર ગાડી વડે પીએસઆઈ ઉપર ટક્કર મારીને તેમના ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે આ મામલાને લઈને પોલીસે મફા ભરવાડ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। કોણ આરોપી છે અને ક્યાંથી તેમની ધરપકડ થઈ છે વાત કરીશું આ વીડિયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકારવામાં આવતી હોય છે। સામાન્ય જનતા તો ઠીક, અસામાજિક તત્વો પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાતા નથી, તે પ્રકારના ઘટનાક્રમો પણ બનતા હોય છે। ત્યારે થોડાક સમય અગાઉની વાત કરીએ તો ખેડા જિલ્લાના લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોતાની ફરજ ઉપર હતા અને આ દરમિયાન મફા ભરવાડ નામના આરોપી દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલો કાર વડે કરવામાં આવ્યો હતો। ઘટનાની સમગ્ર વિગત એવી હતી કે લિંબાસી તારાપુર હાઈવે ઉપર હાલ રોડનું સમારકામ ચાલી રહ્યું છે અને આને જ લઈને કલેક્ટર દ્વારા ખાસ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। ત્યારે મફા ભરવાડ પોતાની થાર ગાડી સાથે આવે છે અને તેના સાગરીતો ગાડીની અંદર હોય છે। આ મામલાને લઈને જ્યારે પીએસઆઈ દ્વારા તેની ગાડી અટકાવવામાં આવે છે અને તેની પૂછપરછ કરવામાં આવતા મફા ભરવાડ બોલાચાલી કરવા લાગે છે અને વાત ઉગ્ર બને છે। ત્યારે પોલીસ દ્વારા તેની ગાડી કોર્ડન કરવામાં આવતા મફા ભરવાડે અચાનક જ એક્સિલેટર આપીને પીએસઆઈને ટક્કર મારી હતી અને કાર ચડાવવાનું તેમના ઉપર પ્રયાસ કર્યો હતો। જો કે મફા ભરવાડ અને તેના સાગરીતો છે ત્યાંથી નાસી છૂટ્યા હતા અને પીએસઆઈને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે આ મામલાને લઈને પોલીસે અલગ અલગ કલમો હેઠળ લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે મફા ભરવાડ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આ મામલાની તપાસ છે તે માતર સીપીઆઈ દ્વારા કરવામાં આવી રહી હતી। ત્યારે આજે બપોરના સમયે વાલોત્રી ગામ જે મફા ભરવાડનું ગામ છે ને ત્યાં તેઓ મંદિરે દર્શને આવવાનું હોવાની માહિતી સીપીઆઈને મળી હતી ને પોલીસનો કાફલો છે તે પહેલાંથી જ વોચમાં હતો। જેવી રીતે મફા ભરવાડ અને ત્યાં સાગરીતો મંદિરે પહોંચ્યા હતા તે દરમિયાન જ મફા ભરવાડ, વિરમ ભરવાડ, ભાનુ ભરવાડ, ભરત ભરવાડ સહિતના જે આરોપીઓ હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી। હાલ આ મામલાને લઈને પોલીસે જે આરોપીઓ દ્વારા પોલીસ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે અને તેમની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એટલે અવારનવાર આ પ્રકારના અસામાજિક તત્વો છે તે બેફામ બનીને કાયદા વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસને પણ પડકાર ફેંકતા હોય છે અને હવે તે અસામાજિક તત્વોને જેલ જવાનો વારો આવ્યો છે। હવે હાલ પોલીસે કાયદાનો સકંજો મફા ભરવાડ અને તેના સાગરીતો ઉપર કસ્યો છે અને પોલીસે આ મામલાને લઈને તપાસ શરૂ કરી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ